નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત 10 સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, આપણે પ્રકરણ 5 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં અગાઉના વિડીયો લેક્ચરના અંતમાં વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ત્યાર પછીના ટોપિક વિશે આગળ ભણીશું. તો જોઈએ સૌ પ્રથમ ગણિતશાસ્ત્ર. જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. સમગ્ર દુનિયાનો વ્યવહાર ગણિતની જુદી જુદી ગણતરીઓ ઉપર આધારિત છે અને આ ગણિતને લગતી મહત્વની અને અગત્યની શોધ ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ભારતે દુનિયાને શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદક ગણિત જેવી શોધો આપી છે. મિત્રો, યાદ રાખજો કે ભારતમાં કઈ કઈ ગણિતને લગતી શોધો થઈ છે જેનો સ્વીકાર દુનિયાના દેશોએ કર્યો છે. તો જેમાં શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, ત્યારબાદ બીજગણિત એટલે કે અક્ષર ગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત એટલે કે ભૂમિતિ અને વૈદક ગણિત જેવી મહત્વની શોધો ભારતમાં થઈ હતી. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. ભારતમાં થયેલ શૂન્યની શોધ કોણે કરી હતી? તો આર્યભટ્ટ નામના વિદ્વાને શૂન્યની શોધ કરી હતી. આંકડાની પાછળ શૂન્ય લગાવી અને લખવાની પ્રક્રિયાના શોધક ગુત્સમદ નામના ઋષિ હતા. કે કોઈ પણ અંક છે એમની પાછળ શૂન્ય લખવાની પ્રક્રિયાના શોધક અથવા સૌપ્રથમ આંકની પાછળ શૂન્ય લખવાની પ્રક્રિયા છે એ ગુત્સમદ નામના ઋષિએ આપી હતી. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે. ભારતના પ્રાચીન ગણિતશાસ્ત્રીઓ દ્વારા એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ છે એ નિર્ધારિત કરવામાં આવ્યા. એટલે કે એક પાછળ એક શૂન્ય લખવામાં આવે તો એમને કયા નામથી ઓળખાય? 2 શૂન્ય, 3 શૂન્ય, 4 શૂન્ય, આમ ક્રમિક 53 શૂન્ય સુધી મૂકવાથી બનતી જુદી જુદી સંખ્યાઓ છે એમના નામ છે એ નિર્ધારિત થયા હતા. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવાના અને તોલવાના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી હતી. મોહેંજો-દડો અને હડપ્પા બંને ભારતીય સિંધુ સભ્યતાના પ્રાચીન નગરો છે અને આ બંને નગરોમાંથી માપવાના અને તોલવાના સાધનોના અવશેષો જે મળ્યા છે તેમાં દશાંશ પદ્ધતિ જોવા મળતી હતી. મતલબ કે પ્રાચીન સમયથી જ ભારતમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. એની ઓળખ પ્રાચીન સમયમાં મેઘાતિથિએ આપી હતી. એટલે કે હડપ્પા અને મોહેંજો-દડોની અંદર તોલવાના અને માપવાના સાધનોમાં જે દશાંશ પદ્ધતિ જોવા મળી છે એમના વિશેની માહિતી કે એમની ઓળખ છે એ મેઘાતિથિ જે સ્વયંભવ મનુના પૌત્ર હતા એમના દ્વારા આપવામાં આવી હતી. ભાસ્કરાચાર્યએ ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા હતા. મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખો કે ભાસ્કરાચાર્યએ ગણિતને લગતા કયા ગ્રંથો લખ્યા હતા? તો 2 ગ્રંથો એમને લખ્યા હતા, લીલાવતી ગણિત અને બીજગણિત. બીજો સવાલ એ રીતે પણ પૂછી શકે કે ભાસ્કરાચાર્ય દ્વારા લીલાવતી ગણિત અને બીજગણિતની રચના ક્યારે કરવામાં આવી? તો ઈસવીસન 1150માં. તેમણે સરવાળા તથા બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું. એટલે કે લીલાવતી ગણિત અને બીજગણિત ઉપરાંત ગણિતને લગતી પ્રક્રિયાઓમાં સરવાળા અને બાદબાકીનું પણ સંશોધન ભાસ્કરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. એટલે કે ત્રીજા જે ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય અને ત્યારબાદ બ્રહ્મગુપ્ત એમને સમીકરણને લગતા પ્રકારો છે એ પણ બતાવ્યા હતા. બોધાયન પ્રમેય જે ત્રિકોણમિતિ ઉપર આધારિત પ્રમેય છે એ બોધાયનનો પ્રમેય આપસ્તંભે સુલભ સૂત્રોમાં ઈસવીસન 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓનું પ્રમાણ નિશ્ચિત કર્યા છે. એટલે કે બોધાયનનો પ્રમેય છે એ આપસ્તંભ દ્વારા સલ્વ સૂત્રોની અંદર ઈસવીસન 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે જે જરૂરી વેદીઓ છે એમના પ્રમાણ પણ એમના દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યા હતા. એમાં પણ આ સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એટલે કે પ્રાચીન સમયમાં જે વૈદિક યજ્ઞો માટે જરૂરી વેદીઓનું પ્રમાણ નક્કી કરવામાં આવેલું, આ વૈદિક વેદીઓમાં પણ જુદા જુદા સિદ્ધાંતોનું વિશ્લેષણ જોવા
મળે છે. આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 22 સપ્તમાંશ અથવા 3.14 જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે. કે આર્યભટ્ટનો જે આર્યભટ્ટિયમ ગ્રંથ છે એમની અંદર પાઈ જે અચલાંક છે એમની કિંમત 22 સપ્તમાંશ અથવા તો 3.14 લઈ શકાય, જેમનો ઉલ્લેખ છે એ આર્યભટ્ટિયમની અંદર બતાવવામાં આવ્યો છે. તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાય છે. તેમણે એવું સાબિત કરી બતાવ્યું છે કે જે ગોલકનો પરિઘ છે એટલે કે જે વર્તુળનો ઘેરાવો છે અને એમનો વ્યાસના ગુણોત્તરને દર્શાવતો જે અચલ અંક તરીકે પાય એ અચલાંક છે, જેમની કિંમત તેમને 22 સપ્તમાંશ અથવા તો 3.14 બતાવી છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથમાં આપી છે. કે આર્યભટ્ટે આર્યભટ્ટિયમ નામના ગ્રંથની અંદર અષ્ટાંગ પદ્ધતિ એટલે કે 8 પદ્ધતિઓની જુદી જુદી રીતે સમજ આપી છે. જેમાં આધુનિક પદ્ધતિએ ગુણાકાર, સરવાળા, બાદબાકી, સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે નક્કી કરવું, ઘનમૂળ વગેરે 8 પ્રકારની પદ્ધતિઓ આપવામાં આવી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ યાદ રાખો કે કયા ગણિતશાસ્ત્રીને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આર્યભટ્ટ છે એમને ગાણિતિક શોધના કારણે એમને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઉપમા આપવામાં આવી છે. આમ આ ઉપરાંત તેમણે 10 ગીતિકા અને આર્યભટ્ટિયમ જેવા ગ્રંથો પણ લખ્યા છે. એટલે કે આર્યભટ્ટ જે ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે તેમણે 10 ગીતિકા અને આર્યભટ્ટિયમ નામના ગણિતને લગતા ગ્રંથો લખ્યા હતા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. એટલે કે આર્યભટ્ટ દ્વારા જે આર્ય સિદ્ધાંત નામનો ગ્રંથ લખવામાં આવ્યો છે અને આ ગ્રંથની અંદર જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો એમણે સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં વર્ણવેલા છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન પણ શોધ્યું હતું. એટલે કે ગણિત તેમજ અંકગણિત અને બીજગણિત એવા જે ગણિતના બે ભાગો છે તેમાં અંકગણિત તેમજ રેખાગણિત એટલે કે જે ભૂમિતિને લગતા ગણિતના ખ્યાલો છે એમના તમામ મૂળભૂત પ્રશ્નોનું સમાધાન છે એ આર્યભટ્ટે શોધ્યું હતું. આ ઉપરાંત ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી છે. અહીં આપણે આગળ જોયું કે ભાઈ આર્યભટ્ટ છે, બ્રહ્મગુપ્ત છે, આ દરેક ગણિતશાસ્ત્રીઓએ અને એ સિવાય અન્ય પણ ગણિતશાસ્ત્રીઓ દ્વારા ગણિતને લગતા જુદા જુદા પાસાઓની ચર્ચા કરી અને પોતપોતાના ગ્રંથોની અંદર એમની માહિતી આપી છે. તેમાં બોધાયન, આપસમ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે ગણિતને લગતા જુદા જુદા ગ્રંથોની અંદર ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓની જે ગણિતશાસ્ત્રીઓએ સમજ આપી છે તેમાં મુખ્યત્વે બોધાયન, આપસમ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત જેવા ગણિતશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. તો મિત્રો આ બધા જ ગણિતને લગતા જુદા જુદા ખ્યાલો અને એમની સમજ છે એ યાદ રાખો. ત્યારબાદ અન્ય વિજ્ઞાનો વિશે જોઈએ. પ્રાચીન ભારતમાં જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથોનું નિર્માણ થયું હતું. એટલે કે મૂળભૂત રીતે વિજ્ઞાન સાથે જોડાયેલા કેટલાક મહત્વના ગ્રંથો છે એમનું નિર્માણ પણ ભારતમાં પ્રાચીન કાળમાં થયું હતું. તેમાં અન્ય વિજ્ઞાનોમાં જોઈએ તો ક્રમ, વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ અને એમના કર્તા એટલે કે કયા વ્યક્તિ દ્વારા આ ગ્રંથની રચના કરવામાં આવી છે. તો સૌ પ્રથમ પ્રજનન શાસ્ત્ર, જેમના રચયતા બ્રાહ્મભાલ્ય પાંચાલ છે કે જેમણે પ્રજનન શાસ્ત્રને લગતા વિજ્ઞાન આધારિત શાસ્ત્રની રચના કરી છે. ત્યાર પછી બીજો જે ગ્રંથ છે ચિકિત્સા સંગ્રહ, જેમના રચયતા ચક્રપાણીની દત્ત છે, જેમણે ચિકિત્સાને લગતા શાસ્ત્રની રચના કરી છે. ત્રીજું કામસૂત્ર, જેમના રચયતા વાત્સ્યાયન કે જેમણે કામસૂત્રને લગતી જુદી જુદી માહિતી આ શાસ્ત્રમાં આપી છે. 4 વૃક્ષ આયુર્વેદ, જે વૃક્ષ આયુર્વેદના રચયતા મહામુનિ પારાશર કે જેમણે વૃક્ષમાંથી કઈ કઈ રીતે દવાઓ કે રોગોના ઉપચાર માટે છે એ દવા બનાવી શકાય એની માહિતી આ શાસ્ત્રની અંદર આપી છે, જે મહામુનિ
પારાશર દ્વારા લખાયો છે. ત્યાર પછી મહામુનિ પતંજલિ દ્વારા લખવામાં આવેલું વિજ્ઞાન આધારિત શાસ્ત્ર છે એ યોગશાસ્ત્ર, જેમાં યોગને લગતી વિવિધ સમજૂતી આપવામાં આવી છે. ત્યાર પછી છઠ્ઠું શાસ્ત્ર જે છે યંત્ર સર્વસ્વ, એટલે કે ઉડ્ડયન વિજ્ઞાન અને વિજ્ઞાન શાસ્ત્ર યંત્રાધિકરણ નામના ગ્રંથમાં વિમાનોના સંરક્ષણ અંગે જે વર્ણન કરાયું છે એ ગ્રંથની રચના મહર્ષિ ભારદ્વાજ દ્વારા કરવામાં આવી છે. અને છેલ્લે શકમુનિ દ્વારા રચિત કાલગણના, જે ખાસ કરી અને સમયના જુદા જુદા પાસાઓ કે જુદા જુદા સમયની ગણતરી છે એ કાલગણના નામના શાસ્ત્રમાં કરવામાં આવી છે. આમ મૂળભૂત રીતે અહીં આપવામાં આવેલા વિજ્ઞાન આધારિત 7 જે જુદા જુદા ગ્રંથો છે એમના નામ યાદ રાખો અને એમના કર્તાઓ છે એમના નામની યાદી ખાસ યાદ રાખો. કારણ કે ઘણી વખત હેતુલક્ષી પ્રશ્નમાં એવું પૂછવામાં આવે છે કે વૃક્ષ આયુર્વેદ નામના શાસ્ત્રની રચયિતા કોણ છે, અથવા એ શાસ્ત્રની રચના કોણે કરી હતી. તો મહામુનિ પારાશર, એવી રીતે કોઈ પણ 7માંથી તમને છે એ પૂછી શકે છે. એટલે એ વિજ્ઞાન આધારિત શાસ્ત્રનું નામ પણ યાદ રાખો અને એમના રચયિતા કે કર્તાનું નામ પણ યાદ રાખો. ત્યારબાદ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ વિજ્ઞાન. શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. અહીં આપણે વિજ્ઞાન આધારિત ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, જેમાં શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન એ ખગોળશાસ્ત્ર માનવામાં આવે છે. અને આ ખગોળ વિજ્ઞાન છે એ તારાઓ અને નક્ષત્રો સાથે જોડાયેલું વિજ્ઞાન છે. તેમજ એમનો ખાસ કરી અને જે અભ્યાસ કરવામાં આવે છે એ ગ્રહો, એમની ગતિ અને નક્ષત્ર આધારિત કરવામાં આવે છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. ખગોળ વિજ્ઞાન એ ભારતનો ઘણો બધો પ્રાચીન વિષય છે અને આ વિષય ઉપર ભારતની અંદર ઘણા બધા જુદા જુદા ગ્રંથો પણ રચાયા છે. આ બધા જ ગ્રંથોની પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. એટલે કે ભારતની અંદર ખગોળ વિદ્યાને લગતા જે ગ્રંથોની રચના થઈ છે એ આપણી પ્રાચીન વિદ્યાપીઠો, આગળ પણ આપણે પાઠ નંબર 4ની અંદર ભણ્યા છે કે નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ, આ દરેક પ્રાચીન વિદ્યાપીઠોની અંદર ખગોળશાસ્ત્રને લગતો વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરી અને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો એવો વિકાસ થયો છે. ખગોળ ખાસ કરી અને જે મુખ્યત્વે 9 ગ્રહો છે એ ગ્રહો અને તેમની ગતિ કયા પ્રકારની છે, ત્યારબાદ 27 નક્ષત્રો અને અન્ય અવકાશીય પદાર્થો છે એમના ઉપરથી ગણતરી કરી અને ખગોળ તેમજ જ્યોતિષશાસ્ત્રનો સારો એવો વિકાસ કરવામાં આવ્યો છે. ખાસ કરી અને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું. કારણ કે જ્યોતિષ છે એ વિધાતાએ લખેલા લેખનો એક ભેદ જાણવાનું એક શાસ્ત્ર છે. અને આ શાસ્ત્ર મુજબ મુખ્યત્વે જોઈએ તો ખાસ કરી અને ખગોળ ઉપર આધારિત આ શાસ્ત્ર છે એમનો વિકાસ થયો છે. જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે, તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન છે. આગળના ટોપિકમાં આપણે જોયું કે આર્યભટ્ટ છે એમને શૂન્યની શોધ કરી હતી અને ભારતના ગણિતશાસ્ત્રના પિતા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. અને આ મહાન વિદ્વાનના નામ પરથી જ ભારતે પ્રથમ ઉપગ્રહ જે છોડ્યો હતો એમનું નામ પણ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું. તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ મહત્વનું યોગદાન જોવા મળે છે. તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ સાબિત કર્યું હતું. જે ખગોળકીય ઘટનાઓ જુદી જુદી, એમાં પોતે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એટલે કે પૃથ્વીને પોતાની 2 પ્રકારની ગતિ છે, પરિભ્રમણ અને પરિક્રમણ. એમાં પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ જે થાય છે એમનું સાચું કારણ છે એ પૃથ્વીનો પડછાયો છે તેવું સૌપ્રથમ સાબિત આર્યભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને વિદ્વાનો અઝરભર નામથી સંબોધતા હતા. એટલે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ થવાનું સાચું કારણ જે છે એ પૃથ્વીનો પડછાયો તેના પર પડવો, આ જે બાબત
આર્યભટ્ટ દ્વારા સાબિત કરવામાં આવી તેમને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. એવી જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો પણ ઉલ્લેખ કર્યો છે. મિત્રો ખાસ યાદ રાખો કે બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથમાં બ્રહ્મગુપ્ત દ્વારા ગુરુત્વાકર્ષણના નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછી ભલે વૈજ્ઞાનિક પદ્ધતિએ જોઈએ તો ન્યૂટન દ્વારા ગુરુત્વાકર્ષણ ગતિબળના નિયમો આપવામાં આવ્યા, પણ સૌ પ્રથમ ખગોળ આધારિત બ્રહ્મગુપ્ત દ્વારા બ્રહ્મ સિદ્ધાંતની અંદર ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ પણ એમને કર્યો છે. જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગમાં વહેંચનાર વરામિહિર મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી હતા. જ્યોતિષશાસ્ત્ર એ ભવિષ્યનો વિષય છે અને આ જ્યોતિષશાસ્ત્રની અંદર મુખ્યત્વે 3 વિભાગોમાં વહેંચનાર જે વરામિહિર છે એ પોતે ખગોળવેતા પણ હતા અને સારા એવા જ્યોતિષશાસ્ત્રી પણ હતા, જેમને જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગની અંદર વહેંચ્યું છે. તેમણે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવો, કૂવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તની માહિતી દર્શાવી છે. કે વરામિહિર નામના જે મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્ર એમણે બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે અને આ ગ્રંથની અંદર તેમણે આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર કેવા પ્રકારની અસરો પડે છે, કે કોઈ પણ ગ્રહ છે એમની અસર માનવ જીવન પર કેવી વર્તાય છે, તેમજ મનુષ્યના જુદા જુદા લક્ષણો, પ્રાણીઓના અલગ અલગ વર્ગ વિભાજન, લગ્ન સમય, તળાવ, કૂવા, બગીચા અને ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્ત, કે પ્રાચીન સમયમાં આપણે કોઈ પણ સારું કાર્ય છે એ કરતા સમયે સારો સમય એટલે કે શુભ મુહૂર્ત છે એ જોતા હતા અને આ તમામ પ્રકારના શુભ મુહૂર્ત વિશેની માહિતી છે એ વરામિહિરે બૃહદ સંહિતા નામના ગ્રંથની અંદર આપી છે. આપણે ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી નિપુણતા ધરાવતા હતા, કારણ કે જ્યોતિષનો વિષય છે એ તો ભવિષ્ય ભાંકવાનો વિષય છે અને સાથે સાથે ખગોળ ઉપર આધારિત આ તમામ પ્રકારની અસરો જે માનવીના ભવિષ્ય પર, મનુષ્યના જુદા જુદા લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવ, કૂવા, બગીચા અને ખેતરોમાં વાવણી કરવાના શુભ પ્રસંગોની અંદર જે શુભ મુહૂર્તો છે એમની તમામ માહિતી વરામિહિરે આપી છે. આમ આપણા પૂર્વજો દ્વારા વિવિધ વિદ્યાઓની અંદર એ નિપુણતા ધરાવતા હતા, જેના માટે આપણે ગર્વ લઈ શકીએ. ત્યારબાદ વાસ્તુશાસ્ત્ર. આગળ પણ આપણે પ્રકરણ 3ની અંદર જોયું હતું કે સ્થાપત્ય શબ્દ માટે સંસ્કૃત ભાષાની અંદર વાસ્તુ શબ્દનો પ્રયોજન થતો હતો. પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. આમ તો ખાસ કરી અને વાસ્તુશાસ્ત્ર એ બાંધકામને લગતું શાસ્ત્ર છે, સ્થાપત્યને લગતું શાસ્ત્ર છે અને આ વાસ્તુ ક્ષેત્રે ભારતનું પ્રદાન ખૂબ મહત્વનું રહ્યું છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, જેની ગણના મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સર્વસ્વીકૃત થઈ રહી છે. મિત્રો યાદ રાખજો કે વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે? તો વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, જેની ગણના અને મહત્તા તેમજ પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં સ્વીકૃત થઈ છે. એટલે કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના જુદા જુદા દેશોમાં પણ વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રના અવિભાજ્ય અંગ તરીકેની જે એમની ગણના, મહત્તા અને પ્રશંસાનો સ્વીકાર દુનિયાના દેશોએ કર્યો છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે. પ્રાચીન કાળથી ભારતમાં મહત્વ ધરાવતું વાસ્તુશાસ્ત્ર છે, એમાં કયા વિદ્વાનોનું મહત્વનું પ્રદાન રહ્યું છે, મહત્વનો ફાળો રહ્યો છે? તો પ્રાચીન સમયથી જાણીતા આ શાસ્ત્રમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા જેવા વિદ્વાનોએ વાસ્તુ ક્ષેત્રે ખૂબ જ અનોખું પ્રદાન આપ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર,
નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે. કોઈ પણ વાસ્તુશાસ્ત્રમાં ખાસ કરી અને રહેવાની જગ્યા કયા પ્રકારની હોવી જોઈએ, મંદિરનું નિર્માણ કઈ રીતે કરવું, મહેલોનું નિર્માણ હોય, અશ્વશાળા બાંધવાની હોય, કિલ્લાઓના નિર્માણ સમયે, ત્યાર પછી શસ્ત્રાગાર એટલે કે જ્યાં શસ્ત્રો રાખવાની જગ્યા હોય, અને નગર, આ દરેક બાબતોની રચના કેવી રીતે અને ક્યાં કરવી જોઈએ, કઈ દિશામાં કરવી જોઈએ તે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવેલું હોય છે. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. આગળ પણ આપણે વાત કરી હતી કે બૃહદ સંહિતા નામનો જે ગ્રંથ છે એમની અંદર વાસ્તુશાસ્ત્રને લગતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ અગાઉના પ્રકાશનોમાં સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો. એટલે કે 15મી સદીના સમયકાળની અંદર મેવાડ જે છે રાજસ્થાનનું, એમના રાણા કુંભા દ્વારા અગાઉ જે પ્રકાશનો હતા એમાં કેટલાક સુધારા વધારા કરી અને વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવવામાં આવ્યો હતો. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે. કે દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? તો ભગવાન વિશ્વકર્મા છે એ દેવોના પ્રથમ સ્થપતિ હતા, અને એમના દ્વારા વાસ્તુશાસ્ત્ર નામના આ ગ્રંથને 8 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવી છે. એટલે કે વાસ્તુશાસ્ત્ર છે એમની અંદર કઈ કઈ બાબતોની માહિતી છે આપવામાં આવેલી હોય છે. તો ખાસ કરી અને જગ્યાની પસંદગી કેવી રીતે કરવી જોઈએ અને કેવી જગ્યા પસંદ કરવી જોઈએ, એમના વિવિધ આકારો, ત્યારબાદ એમની રચના, એમનું કદ કેટલું હોવું જોઈએ, વસ્તુઓની ગોઠવણી છે એ વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ રીતે થવી જોઈએ, દેવ મંદિર અને બ્રહ્મસ્થાન છે એ જે તે સ્થાપત્યમાં ક્યાં આવવું જોઈએ, ભોજન કક્ષની રચના કઈ રીતે અને કઈ દિશામાં કરવી, શયનખંડ આદિ એટલે કે વગેરે આ તમામ સ્થાનોની માહિતી છે એ વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી છે. વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે. એટલે કે ભૂતકાળની તુલનાએ વર્તમાન સમયમાં વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં થોડાક ફેરફારો કે બદલાવ આવ્યા છે, જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી રહી છે. એક સમયે ભારતનું મહત્વનું પ્રાચીન શાસ્ત્ર જે ભારતમાં મુખ્યત્વે એમને ઉપયોગમાં લેવાતું હતું, જેનો સ્વીકાર આજે વિદેશોમાં પણ થવા લાગ્યો છે. આમ વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં વૈશ્વિક કક્ષાએ પરિવર્તન આવ્યું છે. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર થયું છે. આગળ પાઠની અંદર આપણે ચર્ચા કરી કે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત જુદા જુદા શાસ્ત્રોમાં ભારતના વિજ્ઞાનનું જ્ઞાન એ સમગ્ર વિશ્વમાં સ્વીકાર કરવામાં આવ્યું છે. આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. ભારતની સંસ્કૃતિ અતિ પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ છે, અને જેમની વિશાળતા અને વૈવિધ્યસભરતા છે એ સમગ્ર વિશ્વની અંદર જોવા મળે છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય પણ થયો છે, જે વિશ્વના બહુ ઓછા દેશોમાં જોવા મળે છે. એટલે કે ભારતીય સંસ્કૃતિ જે વિશાળ અને વૈવિધ્યસભર હોવા છતાં જે તેમાં જુદા જુદા ધર્મ અને વિજ્ઞાન તેમજ પરંપરાગત આપણા આદર્શો અને વ્યવહારિક જ્ઞાન તેમજ સમજણનો જે સુભગ સમન્વય થયો છે, જે કદાચ બહુ ઓછા દેશોની અંદર આ પ્રકારે ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો અને વ્યવહારિક જ્ઞાન તેમજ સમજણનો સુભગવય થયો હોય. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિનું સૌથી મહત્વનું વિશેષ લક્ષણ છે સહિષ્ણુતા, અને એ સહિષ્ણુતા તેમજ સમાનતા એ ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ અને મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં પણ આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. દરેક ભારતીય વ્યક્તિનો ધર્મ અલગ છે, એમની જીવન પદ્ધતિ અને એમના પ્રાચીન મૂલ્યોમાં વૈવિધ્યતા હોવા છતાં પણ ભારતમાં વિવિધતામાં પણ એકતાના દર્શન થાય છે. આમ
વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે, એ ભૂલાવવું ન જોઈએ. આપણે પ્રાચીન સમયથી સાક્ષી ભારતની સંસ્કૃતિ છે એ સાક્ષી છે કે જેમાં અનેક વિશ્વના દેશોના જુદા જુદા વ્યક્તિઓ કે પ્રજાઓનું આગમન થયું અને અલગ અલગ વિશિષ્ટતા ધરાવતા હોવા છતાં પણ ભારતમાં વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ રહ્યું છે. એ આપણે કાયમી માટે યાદ રાખવું જોઈએ, કાયમી માટે એ વિસરાવવું ન જોઈએ. આમ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની મૂળભૂત ઓળખ છે. તો મિત્રો, અહીં પાઠ નંબર 5 છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. આજના ગૃહ કાર્યની અંદર પ્રકરણ 5ના સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટની અંદર એક વખત સારા અક્ષરે લખી અને તૈયાર કરવાના રહેશે. હવે ફરી વખત મળીશું નવા વિડીયો સાથે, નવા ચેપ્ટરની અંદર.